ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. હાલમાં તો કે ભાઈ રેલવેમાં ફોર્મ ફિલિંગ ચાલુ છે. 10 પાસ ઉપર ગ્રુપ ડીની એટલે કે રેલવેની મોટી ભરતી કહેવાય. 22,195 જેવી જગ્યા, જેમાં તો કે વેસ્ટર્ન રેલવે આપણે ગુજરાત અમદાવાદનો જે એરિયા કવર થાય છે, અમદાવાદ એટલે કે ગુજરાત આખાનો જે એરિયો કવર થાય છે, એમાં 3,148 જેવી જગ્યા છે. 10 પાસ ઉપર ભરતી છે. તમે આઈટીઆઈ કરેલું હોય તો એ ભરી શકો. તમારી પાસે નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ હોય તો પણ ભરી શકો. પણ એક વસ્તુ 10 પાસ હોય એટલે ભરી શકો, એવું કંઈ નથી કે આઈટીઆઈ હોય તોય ચાલે, પણ આઈટીઆઈ હોય તો પણ ભરી શકો. આવી 3 ક્વોલિફિકેશનમાં 3માંથી તમારી પાસે કોઈ પણ હોય તો તમે ભરી શકો. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ને ભાઈ આ પ્રશ્ન છે કે સાહેબ 10 પાસ હોય તો જ ભરી શકાય, તો કે હા 10 પાસ હોય તો ઉપર તો ભરી શકાય. તમે આઈટીઆઈ હોય તોય ભરી શકો, એનએસસી હોય તોય ભરી શકો. 3માંથી કોઈ એક વસ્તુ જોઈએ. હવે વાત કરીએ તો કે ઘણા બધા સેશન અવારનવાર આપણું ડેઈલી બેઝ ઉપર યુટ્યુબ ઉપર 5:30 વાગે આપણે રેલવેનું જ સેશન ચાલે છે. એમાં જે રેલવેની પ્રિવિયસલી જેટલી પણ ભરતીઓ લેવાની, એમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ જ આપણે પીવાયક્યુ કરીએ છીએ. ગણિત કરીએ, રિઝનિંગ કરીએ અને સેમ એવા જ બેઠે બેઠા ક્વેશ્ચન, એટલે કે ખાલી તમારી રકમ ચેન્જ થાય એવા પ્રશ્નો પરીક્ષામાં આવે છે. હાલમાં ગ્રુપ ડી જે લેવાની છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સેમ એવા જ પ્રશ્નો પૂછાણા છે અને આપણા સેશનમાં આવતા હોય તો કહીએ છીએ. તો તમે પ્રીવિયસ સેશન જે પ્લેલિસ્ટમાં છે એ પણ જોવો. તમને ઘણો બધો બેનિફિટ થશે અને એક તૈયારીને તમને વેગ મળી જશે, ખબર પડી જશે કે ભાઈ કઈ ટાઈપના ક્વેશ્ચન કરવાના છે, કયા ચેપ્ટરમાંથી કઈ રીતના કરવાના. પણ એક પ્રશ્ન એ પણ અવારનવાર આવે છે કે ભાઈ સાહેબ બુક કઈ વાંચવી, બુક માટે શું કરવું, કઈ બુક પ્રિફર કરવી. જે ગ્રુપ ડી છે મારે પાસ કરવી છે, ગમે થાય આ વખતે ગ્રુપ ડીમાં એક જગ્યા રાખી લેવી છે, પણ મારે બુક કઈ કરવી, તો એના માટે જ આપણે આ સેશન કર્યો છે. ફોર્મ ફિલિંગ હાલમાં ચાલુ છે, 2-3 સુધી આ ફોર્મ ફિલિંગ થશે, એટલે તમે ફોર્મ ફિલિંગ કરી દીજો. જો હજી સુધી ના કર્યું હોય, ફોર્મ કઈ રીતના ભરવું, આમાં સુવિધાઓ કઈ રીતના, પોસ્ટ પ્રેફરન્સ આપવો એ પણ અગત્યનો છે, એ કઈ રીતના આપવો, મેડિકલ કેવું હોય, એટલે કે ગ્રુપ ડીની કંઈ પણ માહિતી તમારે જોઈએ તો આપણું પ્લે લિસ્ટ છે, એટલે કે આપણા ચેનલમાં પ્લે લિસ્ટ જે છે એમાં ગ્રુપ ડીનું છે, અથવા તમે સર્ચ કરશો વિડીયો યુટ્યુબમાં ઉપર તો પણ આપણો વિડીયો આવી જ જશે. તમને જે પણ પ્રશ્ન હશે એનો, એના વગરનો તમારો કોઈ પણ પ્રશ્ન રહે તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. ચાલો, તો આ નોર્મલી જે આ બધી માહિતી છે આપણે ગઈ વખતે જોઈ અને આના પહેલા સેશનમાં જોઈ છે કે ભાઈ 22,195 જગ્યા છે, સોરી 95. તમને તો કે ભાઈ રેલવેમાં એક પરમેનન્ટ જોબ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે. અહીંયા તો કે બેઝિક સેલેરી 7મા પગાર પંચ પ્રમાણે તમારી 18,000 છે. આવનારા સમયમાં એ પણ વધશે, એટલે કે એમાં તમારું ડીએ, ટીએ બધું એડ થતાં મિનિમમ તમારી 25,000 ઉપર, એટલે કે 30-35ની રેન્જ તમારે અત્યારે પકડીને ચાલવાની. પછી એમાં તો કે ભાઈ એક સૌથી મોટો રસ્તો એ છે કે અહીંથી પ્રમોશનનો તમારો રસ્તો ક્લિયર થઈ જાય છે. એટલે કે તમે જો 12 પાસ હોય તો તમે 12 પાસવાળી ઉપર પોસ્ટ ઉપર, અથવા તમે ગ્રેજ્યુએટ હોય તો સીધા તમે સ્ટેશન માસ્ટર ઉપર જઈ શકો. એટલે પ્રમોશન માટે રેલવેમાં પગ મૂકવા માટે હું અવારનવાર કહું છું કે આ પોસ્ટ બેસ્ટ છે. અહીંયા આપણે તો કે ભાઈ પ્રમોશન મળે, તમને મેડિકલ, પરિવારને સુવિધા મળે, બધા સુવિધાવાળો વિડીયો આપણો પડ્યો છે. સુરક્ષા મળે, મુસાફરી મળે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, ઘર આંગણે નોકરી મળે તમને. તો આ છે ગુજરાતીમાં પરીક્ષા હોય છે. 10મું પાસ હોય તો એ ચાલે તમારું, આઈટીઆઈ હોય તો એ ચાલે, એનસીવીટી અને નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ હોય તો તમારું ચાલે. ઉંમર મર્યાદા એક અગત્યની છે કે ભાઈ તમારી ઉંમર જનરલ કેટેગરીમાં હોય તો તમે 18થી 33 વર્ષના હોવા જોઈએ. તમે એસસી એસટીમાં 5 વર્ષની છૂટછાટ, ઓબીસીમાં 3 વર્ષની અને પીડબ્લ્યુબીડી એક્સ સર્વિસમેન બધાને નિયમ પ્રમાણે તો કે ઉપર છૂટછાટ છે. પગાર ધોરણ એ સારું છે કે 18 બેઝિક, એમાં બધું પ્લસ થતા 25-30 હજાર તો મિનિમમ તમારી સેલેરી બને. સાથે બીજું બધું ક્યારેક કોઈકને 35 બને. તમારે આમથી આમ ફરવાનું હોય, ટ્રાવેલિંગ વધારે હોય તો ટ્રાવેલિંગના રૂપિયા રેલવે આપે છે. અહીંયા 4 સ્ટેજ છે, સીબીટી, પછી પીઈટી, પછી ડીવી અને છેલ્લે મેડિકલ. સૌથી અગત્યનું છે તમારી એક્ઝામ, કેમ કે અહીંયા તમારે સારો સ્કોર લાવવો પડશે. આ સ્કોર ઉપર જ તમારું તો કે આ 3 સ્ટેજમાં ક્યાંય પણ ઉપર નીચે થાય મેરિટ, તો તમારો સ્કોર સારો હોય તો કંઈ વાંધો ન આવે. એટલે તમારે મેન એક્ઝામ ઉપર જ ફોકસ કરવું પડશે ને. એક્ઝામમાં તો કે ભાઈ આ 4 વિષયો કરવાના છે. અહીંયા વાત કરીએ તો કે રિઝનિંગ છે તમારું, સાથે સાથે તો કે અહીંયા ગણિત છે, તમારું જનરલ સાયન્સ છે અને સામાન્ય જ્ઞાન છે. હવે અહીંયા છે કે ભાઈ રિઝનિંગ અને ગણિત, તો આમાં તો કે ભાઈ આનો લિમિટેડ કન્ટેન્ટ છે. લિમિટેડ એટલે કે ભાઈ તમે હાલો માની લો કે 20 ચેપ્ટર બંનેમાં કરી લો એટલે તમારું ઓલમોસ્ટ થઈ ગયું. અરાઉન્ડ 20ની વાત કરું છું, વધતા ઘટતા હોય તો પછી એમ નહીં સાહેબ એટલા છે, આમ છે, તેમ છે. તો એનો મતલબ આમાં આપણે ખબર છે કે ભાઈ શું કરવાનું છે. 20-25 જેવા ચેપ્ટર હાલો માનીને ચાલીએ એટલે આ બે વસ્તુ થઈ ગઈ. સૌથી વધારે તો કે ભાઈ સિલેક્શનમાં સૌથી વધારે અગત્યનું હોય તો આ છે. આ તમારા જનરલ સાયન્સ અને તમારું જનરલ અવેરનેસ, કરંટ અફેર. હવે આ વખતે આપણે ખબર છે કે અહીંયા કરંટ અફેરનો જે પોર્શન છે 20 માર્કનો છે, આ તમારો તો કે 25 માર્ક જેવો છે.
અહીંયા તો કે આ જે 20 માર્ક છે એમાં બધું પ્યોરલી 18 થી 20 માર્કનું કરંટ અફેર જ આવ્યું છે ને એ થોડું ડીપલી આવ્યું છે. તો છોકરાઓને અહીંયા કરંટ અફેર અને જનરલ અવેરનેસમાં થોડી તકલીફ પડી છે. એટલે થોડું કરંટ અફેર તમે ભાઈ મેનલી તો કે અત્યારે ફોર્મ ભરાય છે તો આ મહિનાથી અથવા ગયા મહિના જાન્યુઆરીથી એકદમ ડીપલી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી મહિના વાઇઝ ડીપલી કરજો. સેન્ટ્રલ લેવલનું, સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટનું આપણે એટલું બધું કરવાનું નથી. હા, કંઈ એવું ગુજરાતનું આંતરરાષ્ટ્રીય લેવલે કંઈ સ્ટેટ લેવલે કંઈ પણ એવી સિદ્ધિ હોય નેશનલ લેવલે તો આપણે ધ્યાનમાં લેવાની. બાકી સ્ટેટ લેવલનું એટલું બધું નથી કરવાનું. કરંટ અફેર થોડું ડીપલી કરજો, એકદમ અગત્યનું આ છે. હવે અહીંયા તો કે આ વખતે કરંટ અફેર હતો તો આવતે વખતે પણ કરંટ અફેર વધારે આવે અથવા કરંટ અફેરની જ્યારે સાથે સાથે સ્ટેટિક પોર્શન આવે. સ્ટેટિક એટલે તો કે ભાઈ આપણું જે જનરલ નોલેજ, જૂનું જનરલ નોલેજ જે છે કે કરંટ અફેર વગરનું, તો એ પણ આવી શકે. લાઇક જેવું 12માં એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટમાં આવે છે એ રીતના. તો તમારે કરંટ અફેર એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારે ડીપલી કરવાનું છે અને એકદમ ઊંડાણપૂર્વક એક તમે કરંટ અફેરનો કોઈ પણ ટોપિક હોય તો પરફેક્ટ વાંચી લેવાનું છે. એના સાથે એમસીક્યુની પ્રેક્ટિસ પણ તમારે કરવાની છે. અહીંયા જનરલ સાયન્સ, તો જનરલ સાયન્સ માટે તમારે એનસીઆરટી છે. જનરલ સાયન્સમાં શું છે તો કે ભાઈ બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. તો એના માટે તમે જે છે તમારી જે એનસીઆરટીની જે બુકો છે એ તમે જો હિન્દી ઇંગ્લિશમાં આવશે તો એ ગુજરાતીમાં મળતી હોય ક્યાંય મે બી નહીં મળે, તો હિન્દી ઇંગ્લિશમાં તમારે કોઈ પણ તમને જે પ્રિફરેબલ હોય તમે કરી શકો. અને સાથે તો કે ભાઈ આના પછી એક્ઝામ કરો પછી તમારું દોડ છે, વજન ઉઠાવવાનું છે, પુરુષ ઉમેદવારો માટે અલગ છે, મહિલા ઉમેદવારો માટે અલગ છે, આ થઈ જશે. નોર્મલી પીઈટી એટલું બધું નથી. ડીવી અને મેડિકલમાં તો હું કે ભાઈ ડોક્યુમેન્ટ લઈને જવાના, મેડિકલમાં તમારી ચકાસણી થાય, જેવું મેડિકલ સ્ટાન્ડર્ડ આવશે એવું તમને પોસ્ટ મળશે. મેન એક્ઝામ જ છે. હવે અહીંયા તો કે ભાઈ એક્ઝામ તમારી થઈ પછી ડીવી થયું, પછી મેડિકલ થયું, પણ એક્ઝામમાં સારો સ્કોર લાવવો પડશે. હવે 4 વિષયો છે તો એમાં આ 4 વિષયો માટે તો કે ભાઈ મેનલી સેન્ટ્રલને વધારે ટાર્ગેટ કરીને આપણે આ બુક્સ છે જે કરી છે ગુજરાતી ભાષામાં છે, આપણી બુક્સ અવેલેબલ છે. તમે જોઈ લો ડેમો કોપી ટેલિગ્રામમાં છે. તો આ બુક્સમાં પણ અહીંયા તમારું આ જે સામાન્ય જ્ઞાન છે ને એમાં તમારું આખું સ્ટેટિક જીકે કવર થઈ જશે. સ્ટેટિક જીકે તમારું બધું કવર થઈ જશે કે આની મીન્સ મેઇનલી આમાં સ્ટેટિક જીકે તમારું બધું 82 ચેપ્ટર છે. 82 ચેપ્ટરમાં તો કે અહીંયા તમારા ઇન્ડેક્સ છે, સાથે સાથે તમારા જો તો રામસર સાઇટ છે, જીઆઈ ટેગ છે કે જેમાંથી રેલવે વારંવાર ક્વેશ્ચન પૂછે છે. એ બધું અપડેટેડ માહિતી છે તમારી. સાથે અહીંયા રિઝનિંગ છે તમારું કવર થઈ જશે. અને અહીંયા તો કે અહીંયા તમારું ગણિત એ કવર થઈ જશે. સાથે તો કે આની સાથે સાથે આપણો કોર્સ પણ અવેલેબલ છે. તમારે મેઇનલી માની લો કે મારે સાહેબ કોર્સમાં જોઈન થવું તો 1999 રૂપિયામાં આપણી ભારત બેન્ચ ચાલુ થઈ ગઈ છે. એમાં તમે એનરોલ કરાવી શકો છો ને વિથ મટીરિયલ. જો તમારે આ વિથ મટીરિયલ કોર્સમાં જોઈન થવું હોય તો 3299માં તમે વિથ મટીરિયલ આ બેન્ચમાં પણ જોઈન થઈ શકો છો. એટલે કે 3299માં તમને આ 3 બુકે મળશે. સાથે સાહેબ હવે રહ્યું જનરલ સાયન્સ. તો જનરલ સાયન્સ માટે શું કરવાનું? તો જનરલ સાયન્સ માટે તમારે તમને મેં કીધું એમ એનસીઆરટીની બુક તમારે છે ધ્યાનમાં લેવી પડશે. એનસીઆરટી ઠીક છે. એનસીઆરટીની તમે બુક લો અને સાથે સાથે તો કે એની વગર તમે ધ્યાનમાં લઈએ તો કે આપણે જનરલ સાયન્સની જે સામાન્ય જ્ઞાન છે એની બુક ઉપર, જનરલ સાયન્સની બુક ઉપર પણ આપણે વર્ક કરીએ છીએ. ઇન ફ્યુચરમાં આ બુક તમને ગુજરાતીમાં મળી જશે વિથ કન્ટેન્ટ, સારામાં સારા કન્ટેન્ટ સાથે. તો જ્યારે એ બુક આવે ત્યારે તમે લઈ શકો. અત્યારે સાથે તો કે તમે જો કોર્સમાં ઇન્ટરેસ્ટેડ હોય તો કોર્સમાં પણ તમે 2 કોર્સ છે ગ્રુપ ડી, એટલે કે આ વિથઆઉટ બુક છે, બુક વગર આ બુક સાથે છે. બાકી તમારા 3 સબ્જેક્ટ અહીંયા કવર થઈ જશે. આ બંને એવા છે કે ભાઈ આ તો તમને ખબર છે લિમિટેડ છે અને આ થઈ જાય. સારામાં સારો સ્કોર આને જ થશે. અને સાથે તો કે અહીંયા તમારે સામાન્ય જ્ઞાન, કરંટ અફેર, તો કરંટ અફેર માટે જો આપણે યુટ્યુબમાં પણ દરરોજ 10 વાગે લેક્ચર આપીએ છીએ. સાથે સાથે તો કે બેન્ચમાં 12 વાગે હોય છે. બેન્ચમાં 12 વાગે હોય છે લેક્ચર અને યુટ્યુબમાં 10 વાગે હોય છે. તો કરંટ અફેરનો લેક્ચર એ તમારો રેગ્યુલર રહેશે. સાથે તમારો સ્ટેટિક પોર્શન છે એનો પણ પોર્શન તમને લાઈક તમે જો તો કે ભાઈ સ્ટેટિક કરંટ અફેર સાહેબ અમુક છોકરા એમ કહેશે 20માંથી 20નું કરંટ અફેર, પણ આ 20માંથી 20નું કરંટ અફેર નથી. અહીંયા જોવા જઈએ તો અહીંયા તમને બંધારણના પ્રશ્ન આવે છે. તો બંધારણ સ્ટેટિકમાં આવે. તો બંધારણનો આખો ટોપિક આ બુક્સમાં પણ છે. સાથે સાથે એના આપણે લેક્ચર તમને પ્રોવાઈડ કરી દેશું. એના વગર તમે જો સિંધુ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા, ત્યાંથી પણ ક્વેશ્ચન આવે છે. સાથે સાથે કોમ્પ્યુટરના પ્રશ્ન આવે છે. કોમ્પ્યુટરમાંથી તમને ઇઝી પ્રશ્ન પૂછાઈ જાય છે. આઝાદીની ચળવળ જે છે, આઝાદીની ચળવળ એ ત્યાંથી પણ પ્રશ્ન પૂછાય છે. તો આ બધામાંથી એક એવા 4-5 જેવા ક્વેશ્ચન હોય જ છે અથવા એનાથી વધારે હોય. તો આવા ક્વેશ્ચન છે એના માટે તો કે ભાઈ બુક તમારે પ્રિફર તો કરવી પડશે. પછી 20 માર્કનું અત્યારે હાલો આ વખતે કરંટ અફેર આવ્યો, આવતામાં આવે ન આવે તો કરંટ અફેર માટે તમને તો કે ભાઈ 10 વાગે યુટ્યુબમાં મળે છે. હાલો એ ફ્રીમાં છે બધા માટે. 12 વાગે બેન્ચમાં મળે છે
અને સાથે સાથે તમને કરંટ અફેરની પીડીએફ, મંથલી કરંટ અફેરની તમને જે પીડીએફ છે એ મળે છે, ડેલી બેઝ ઉપર કરંટ અફેર મળે છે. તો બસ ઇનફ છે એટલું. ગ્રુપ ડી 10 પાસ ઉપર ભરતી છે ને અહીંયા તો કે આપણે યુપીએસસીની તૈયારી નથી કરતા, આપણે ગ્રુપ ડીની કરીએ છીએ. સાથે આ સ્ટેટિકને તમે ઓનલી 1 થી 2 વાર રીડ કરી લો. સ્ટેટિક જીકે ઘણા લોકો એક વસ્તુ છે કે જે યુપી બિહારનો ફ્લો વધારે આવે છે આપણે ત્યાં, તમે જાણો છો. તો એ લોકો તમને મળશે આવનારા સમયમાં. તમે જ્યારે એક્ઝામ દેવા જશો, ખાસ કરીને એક્ઝામમાં તમને ક્યાંય મળે ન મળે, પણ તમે આવનારા સમયમાં જ્યારે પીઈટીમાં જશો દોડમાં, ત્યારે તમને મળશે ઘણો બધો મોટો વર્ગ કે આઉટ ઓફ સ્ટેટવાળા દેખાશે. ત્યારે તમને એવું થશે કે ઓહો આવું છે. તો યુપી બિહાર કે કોઈ પણ આવે તો ત્યારે એ બહારનો મીન્સ આઉટ ઓફ સ્ટેટવાળો કોઈ પણ આવે તો એની પાસે તમે જોજો લ્યુસેન્ટ બુક હશે. લ્યુસેન્ટ સામાન્ય જ્ઞાન, લ્યુસેન્ટ સામાન્ય જ્ઞાન, ઠીક છે. તો લ્યુસેન્ટ સામાન્ય જ્ઞાન કેવી છે? તો કે એ વન લાઇનર ટાઈપ છે અને હિન્દી અથવા ઇંગ્લિશમાં મળશે તમને. તો એ લ્યુસેન્ટ સામાન્ય જ્ઞાન છે ને એનું જ વર્ઝન છે આ, કે ચેપ્ટર વાઇઝ થિયરી, વન લાઇનર પ્રશ્નો બધું અહીંયા કવર થઈ જશે અને ટુ ધી પોઈન્ટ છે કે તમને વાંચવામાં કંટાળો ન આવે એવી રીતના ડિઝાઇન કરેલી છે ને. અહીંયા લેખકમાં જો અહીંયા મારું નામ છે એ સાથે એટેચમાં, એટલે એનો મતલબ મેં પર્સનલી આમાં એફર્ટ લગાવ્યા છે ને મહેનત કરી છે. સારી બુક છે, તમે ડેમો કોપી જોજો, સરસ બુક છે. જે લોકોએ લીધી છે એના રિવ્યૂ પણ સારા જ છે, કેમ કે આપણે બનાવી જ સારી રીતના છે. વન લાઇનર તમને પહેલાં થિયરિકલ પોર્શન થોડો, પછી વન લાઇનર અને પાછળ એમસીક્યુ પડે એટલે તમારો આખો પોઈન્ટ કવર થઈ જાય. અને સ્ટેટિકમાં તો સ્ટેટિક હોય એવું જ હોય, એમાં કંઈ નવું ના આવે. સાથે રિઝનિંગમાં વર્બલ, નોન વર્બલ, જો કે નોન વર્બલ રિઝનિંગ છે મે બી અહીંયા આપણે રેલવેમાં જે આકૃતિવાળાના પ્રશ્નો ઓછા આવે છે, વર્બલ જ વધારે આવે, તો એ પણ અહીંયા કવર છે બંને. ગણિતમાં તો કે ગણિતમાં તમને ખબર છે આપણે કયા ચેપ્ટર કરવાના. મેઇનલી જે 15, 17, 20 જેવા જે ચેપ્ટર છે, 15, 17 જેવા એ તમારે કરવાના છે. તો એ ચેપ્ટર ને એના વગરના બીજા ચેપ્ટર અહીંયા કવર છે, એટલે કે તમારું ગણિત એ કવર થઈ જશે. સાથે તમને ચોથી બુક તો કે સામાન્ય જ્ઞાન જ્યારે આવે તમે ઓર્ડર કરી શકો. ઓનલી તમારે માની લો કે આ ત્રણેય બુક્સ લેવી છે તો પણ તમે 1249માં લક્ષ્યમ સ્ટોર ઉપરથી લઈ શકો છો. બુક્સ 1249માં, બેન્ચ લેવી તો 1999માં, બંને સાથે લેવું હોય તો 3299માં. તો ભાઈ તૈયારી પ્રોપર, જો તમે ઇન્ટરેસ્ટેડ હોય, તમને સારું લાગે ને એવું લાગે કે ભાઈ જોઈ લો, જાણી લો ને પછી જોવાનું છે. અને જો આ કંઈમાં ન ઇન્ટરેસ્ટ હોય ને એવું કંઈ પણ ન હોય તો પણ તમે 5:30 વાગે આપણો યુટ્યુબમાં લેક્ચર હોય છે, વાયટી યુટ્યુબમાં રેલવે માટે જ, આરઆરબી રેલવે માટે જ સેશન આવે છે. ઓનલી ખાલી તમે જોઈ લો. આના જેટલા પણ પ્રીવિયસ સેશન છે એ પણ પ્લે લિસ્ટમાં છે. હું ગણિત રિઝનિંગના જે મેં પણ પીવાયક્યુ લીધા છે તમે ખાલી જોઈ લો અને પછી તમે કોઈ પણ રેલવેની પરીક્ષા દેવા જજો. પછી તમે તમારા જે રિવ્યૂ છે એ શેર કરજો, એટલે તમને ખબર પડી જશે કઈ રીતના છે. એટલે ટુ ધી પોઈન્ટ, ટુ ધી કન્ટેન્ટ આપણે તૈયારી કરાવીએ છીએ. ઇન્ટરેસ્ટેડ તો આ છે. અને એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ રેલવે પણ હવે કેલેન્ડર પ્રમાણે કામ કરે છે. યર ટુ યર હવે વેકેન્સી આવે છે એટલે કરી શકો. એટલે હવે જો તમારે પુસ્તક બાય કરવું હોય, તૈયારી કરવી હોય કે કોઈ પણ માહિતી લેવી હોય તો એના માટે આ હેલ્પલાઇન નંબર બંને છે એની ઉપર તમે કોલ કરી શકો છો, 9429077607. અને સાથે સાથે તો કે 9327846308. તો આની ઉપર તમે કોલ કરીને માહિતી લઈ શકો છો. કંઈ કૂપન કોડ, કોઈ ડિસ્કાઉન્ટ કે કંઈ પણ હશે, કૂપન કોડ કે ડિસ્કાઉન્ટ આ તો આપણે માંગીએ જ ગમે ત્યારે ક્યાંય પણ જઈએ તો એમાં એવું નથી કે ભાઈ તમે જ, હું પણ માંગુ છું, ઠીક છે, હું પણ હોય તો હું પણ એ જ કરું. તો કૂપન કોડ, ડિસ્કાઉન્ટ કંઈ પણ હોય અથવા કંઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો આમાં કોલ કરી શકો છો. મે બી ઇન કેસ એવું લાગે કે ભાઈ હું અવેલેબલ હશે તો હું પણ તમને પર્સનલી કંઈ પણ હશે તો એવું ગાઈડ કરી દઈશ. ડન. તો તૈયારી માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. પણ અવારનવાર ગયા સેશનમાં મેં વાત કરેલી કે ભાઈ એક ટાર્ગેટ રાખજો. અત્યારે ભરતીઓની ભરવાડ છે તો પછી બધી બાજુ તમે દોડવા જશો તો મેન નહીં આવે. તમારે કોઈ એક ટાર્ગેટ, પ્રોપર ટાર્ગેટ રાખી કે ભાઈ ગ્રુપ ડી એટલે ગ્રુપ ડી ગમે એ થાય. અને આ ગ્રુપ ડીમાં થોડા ઘણા અંશે રહી જાય તો ગ્રુપ ડી તો હવે દર વર્ષે આવે છે. અને આરપીએફની ભરતી છે એ નથી આવી 2 વર્ષથી, તો એ પણ 12 પાસ ગ્રેજ્યુએટ ઉપર આવવાની શક્યતા છે. ક્યાંય ને ક્યાંય તમારું ત્યાં પણ સેટઅપ થાય. રેલવેની એક તૈયારી કરશો ને તો બધું તમને લાગુ પડશે. ગ્રુપ ડી અને એનટીપીસીમાં ફરક શું છે? તો કે ભાઈ ગ્રુપ ડીમાં જનરલ સાયન્સ છે, એનટીપીસીમાં જનરલ સાયન્સના 2-4 ક્વેશ્ચન આવે છે. તો આ ફરક છે. બાકી કંઈ તમે રેલવેની એનટીપીસી ગ્રેજ્યુએટની તૈયારી કરો ને જનરલ સાયન્સ કરી નાખો એટલે રેલવેની બધી પરીક્ષા આવી જાય ટેકનિકલ વગરની. ટેકનિકલમાં તો કે તમારે એલપીએ કરો તો ટેકનિકલ પોર્શન કરવો પડે, એટલે કે ટેકનિકલમાં ટેકનિકલ પોર્શન કરવો પડે. બાકી બીજા બધા પ્રશ્નો સેમ ને એક જ પેટર્ન આવે છે. એટલે કે તમે રેલવેની એક તૈયારીમાં આ બધી મલ્ટિપલ એક્ઝામ છે એ તમે દઈ શકો. જો તમારી ક્વોલિફિકેશન હોય તો, એમ ડાયરેક્ટ તમે દઈ ના શકો. તો ભાઈ બધાને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. અને તૈયારી સારી કરજો. એક પરફેક્ટ તૈયારી કરશો ને તો રિઝલ્ટ મળશે. ચાલો, બાકી કંઈ પણ જાણકારી, માહિતી હોય તો આપણે આ જે હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોલ કરી શકો છો. ચાલો, તો આશા રાખું છું કે આ તમને સેશન પસંદ આવ્યું હશે અને આવા જ નવા સેશન સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.